વળી સવારે એક બાજુ ચા અને પાપડ નાસ્તો કરી લઈએ ને પછી જવાનું છે આજે એરંડામાં. તો અમારે એરંડામાં 2 જાતે અમે લાવ્યા છીએ. GCH 7 નંબર આપણો દોતીવાળાનો બિયારો બરાબર આજે. અને આ છે અર્જુન. આ છે અર્જુન. તો 2 જાતના બિયારણ લાવીએ. તો કે આ તો 7 નંબર તો આપણે 10 સાલ વાવીએ, પણ આ અર્જુન પહેલી વખત વાવીએ બરાબર. આનું કેવું રિઝલ્ટ મળે એ તો 4-5 મહિના પછી ખબર પડશે બરાબર. તો ફટાફટ આજે બરાબર કરવાનું, પાળીઓ કરીને પછી ચોપવાના DAP દળેલી. તો સમય થશે બહુ. તો ફટાફટ પહેલાં ચા પાણી, ચા ને પાપડ નાસ્તો કરી લઈએ ફટાફટ, અને પછી જઈએ. ચલો 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 ચલો. હા હા ભાઈ, હરાજમ ઉતારી દે હળો. તો જો આ ખેત હરાજમ તો લોટ છે. આ તો જો આ ખેતરમાં કાલ હોજે શેડી તો એક શેડ કાઢી હતી બરોબર, કારણ કે કવરાપું હતું એટલે એવું થોડું ફોડું શેડ જ છે ને, તો વાયરો ખાઈ જાય છે. રાત વાયરો ખાઈ ગયો આમાં, આના ઉપર એક બીજી અત્યારે શેડ મારી દઈએ, અને પછી DAP ખાતર દળે રહે જવાનું, અને એના ઉપર પાળી થઈ જાય બરાબર. એ બીજું ટ્રેક્ટર આવશે એ, અને પછી સીધા પાળી ઉપર ચોપી દેવાના બરાબર. પણ પહેલાં ઘરનો આ 4 વાટે આ જગ્યાએ લસકા બાજરીનું વાવેતર કરવાનું અત્યારે હાલ જ હો પાછું. અને આ બાજુ એરંડાનું, અને બીજા ખેતરમાં શેડીને મેલ્યું એ અત્યારે પટાઈ દેવાનું. અમે જોઈએ હો કેટલું કોમ પટે છે. લઈ લીધું બધું આ એરંડાને. તમે ઉશીનું કોમ કરો તારો, ઉશીનું કોમ કરો. પાણી ખારું લાગે, મોમાન ઘેર હતું નહીં ભૈલું ભાઈ. મોમાન ઘરનું પાણી નહીં હતું. હા હલશે હું કહું તો બોલ ચોકથી લાવો. તો આજે તો વિડીયો શૂટ કરવાનો ટાઈમ ના મળ્યો, કારણ કે સવારોથી એરંડા વાવવાનું ચાલુ હતું. એક ખેતરમાં વાવીને આવ્યા, આ બીજા ખેતરમાં પણ વાવી દીધા. જો બહુ મસ્ત રીતે જો આ ખેતરમાં પણ એરંડા વાવી દીધા. 2 ખેતરમાં એરંડા વાયા, અને આમાં લસકા બાજરી પૂંખી હતી, એક શેડ મારી દેવાની. લડો ફટાફટ શેડી દઈએ. મારે બોલ આ પક્ષીનો જીવડો બચ્ચો ખરો ને, એ મોરી પણ હાફ ખાઈ ગયો હતો ને, પાછો ફરીથી આ બચ્ચો આવ્યા બરાબર. તો એક હાફ છે એટલે આવો બચ્ચો ખાઈ જાય. તો બહુ મસ્ત બચ્ચો જાય, હું તમને બતાવું. અરે ને હાફ ખાઈ જાય બચ્ચા. क्या मस्त मस्त बच्चा. आए अभी दर्शन करवा. हाँ दर्शन करवा आए. भूख महाराज नो. हाँ रविवार भरवा कोक. रविवार भरवा. करूँ करूँ ले गाय बाय धोવાની ઈચ્છા હોય તો બેહી જાઓ. હા હા આપો મને આવડો. થાક લાગ્યો હોય તો લ્યો, ગોળનું પાણી પીવું હોય તો તૈયાર. ભેંસ નહીં દોવી, ગાય નહીં દોવી. એ બધાને જોર આવે ને એટલે આવું જ કોઈ એપ્લી. માદર પાઠ ચીડું.
લે પોતું કરો હડે એપી. હા દર્શન કરી દે ભાઈ પોણી છોટી ના લે આ જ્યાં સમજો ખૂબ કરે તમે પેલા રવિવારની સફાઈ મંદિર હે હે મોયડા ચો ટપકા લઈ રહ્યા. આ ડાઘા જતા રે અરે પોણી છોટી લઈ જતા રહી હા પોણી છોટી લઈ જતા રહી પોણી સોટે ના જાય જતા રહી બેનું થાય ને થોડું દબાઈને ગાપું કહો. એટલે પોતું કરવાનું હોય છે ડોલ ભરવી બીજી ના ના ચાલશે એક બાદ સફાઈ થઈ રહી હો ને ખેતરમાં હું અવારનવાર કોમ હેડી જાઉં શું કેવું કીધી એક પડી મેલો એક પડી મેલો ને એટલે બીજું કોમ આવી જ જાય. તમારે નવરાઈ ના હોય ઘડીની પૈની પેદાશ નહીં અને ઘડીની નવરાઈ નહીં. શું કેવું યા હા એ તો વાત સાચી તમારી કેવી વાત તમે લાખ રૂપિયાની કીધી ભાઈ. તમે કોઈ મહેમાન ઇન્વાઇટ કરવાના બધું સફાઈ ચારો આડર્યો હતી પછી આ પેલા કુંડામાં પાણી ખાલી કરી દીધું નહીં ચોમાસામાં કુંડામાં પાણી ના હોવું જોઈએ. પેલા આરોગ્યવાળા નતા આવ્યા ચોમાસામાં ના ના આનું ઊંધું કરી દેવાનું કો તો વસોડીને મૂકી દેવાનું ચોમાસા પૂરતું ને તો ઓનાથી રોગ થાય. હા રોગ થાય ઓનાથી. વરસાદનું ભરાય ને તમે ના ભરો પણ વરસાદથી ભરાય એટલે હા આ રીતે હોય ને તો વાંધો ના પાણી ભરાય ના ને. આરોગ્યવાળો કોઈક પાણી ચોમાસામાં ભરેલું ના હોવું આપણે ઘર આગળ નહીં આવો કુંડો લગાવતા ઉનાળા એના હતા ખાલી કરી દેવા પડે વરસાદનું પાણી ભરવાનું હોય. લે ચેટલી વાર બેસો દોવાની હા જાણો ફોન કરી દે. હા યો ઉપડાવું હેડો. આ માલ જ કહેવાય કે ખેડૂતોનું સાચું સોનું કહેવાય ખાતર. શું કહેવું હા આ ઓના વગર ખાતર વગર કોઈ નહીં કંઈ. ખાતર ત્યાં જાતર બીજું બધું રોમ પાતર હે જો ને તો આજે બનાવી છે જો ઈડલી સાંભર. વિસનગર લો આપણો હોટલમાં જમવા જો એના કરતાં ઘેર બનાવી હોય તો ટેસ્ટી અને હેલ્ધી ઈડલી સાંભર. ચલો જો ફટાફટ પટાવીએ. અત્યારે ચાલી રહી ચોમાસાની સિઝન. ચોમાસાની સિઝનમાં ઈડલી સાંભર કંકોળોનું શાક પછી ગોટા આવું બધું ખાવાની જબરજસ્ત મજા આવે. તો આજે છે ઈડલીનો વારો. ઈડલી સાંભર જાઓ ફટાફટ ફિનિશ કરીએ.